દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું। તો ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો ફોર્મના બે પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2। તો પહેલાં પાર્ટ 1 ભરીશું। તો પહેલાં લખેલું છે બ્રાન્ચ નેમ। તો બેંક ઓફ બરોડાની જે પણ બ્રાન્ચમાં તમે એકાઉન્ટ ખોલાવવા જાઓ છો એ બ્રાન્ચનું નામ અહીંયા લખવાનું રહેશે। જે પણ સિટીમાં બ્રાન્ચ હોય છે એ મોસ્ટ ઓફ સિટીનું નામ જ બ્રાન્ચનું નામ હોય છે। તો પણ જ્યાં કાઉન્ટર છે ત્યાં પૂછીને તમારે અહીંયા બ્રાન્ચનું નામ લખવાનું રહેશે। જે દિવસે તમે એકાઉન્ટ ખોલાવવા જાઓ છો તે દિવસની તમારે અહીંયા તારીખ લખવાની રહેશે। ત્યારબાદ છે કસ્ટમર આઈડી અને એકાઉન્ટ નંબર, એ તમારે લખવાના નથી। ત્યારબાદ છે એકાઉન્ટ ટાઈપ, તો તમારે ત્યાં નોર્મલ ઉપર ટિક કરવાનું રહેશે અને એપ્લિકેશન ટાઈપ છે એની ઉપર તમારે ન્યૂ ટિક કરવાનું રહેશે। જો તમારું કોઈ જૂનું એકાઉન્ટ છે એને અપડેટ કરવા માંગતા હોય તો તમારે અપડેટ ઉપર ટિક કરવાનું રહેશે। અત્યારે આપણે નવું એકાઉન્ટ ખોલાવવા માટે ફોર્મ ભરીએ છીએ, જેથી અહીંયા ન્યૂ ઉપર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ CKYC નંબર છે એ કશું લખવાનું નથી। તો જે પહેલો સેક્શન છે એમાં આટલું ભરવાનું રહેશે। ત્યારબાદ છે પર્સનલ ડિટેલ। હવે પર્સનલ ડિટેલ કેવી રીતે ભરવી, તો પહેલાં છે નામ, સેમ એઝ આઈડી પ્રૂફ। તો તમારા પાન કાર્ડ ઉપર જે રીતે નામ લખેલું છે કોપી એવી જ રીતે અહીંયા તમારું પૂરેપૂરું નામ લખવાનું રહેશે। ત્યાં પ્રિફિક્સ લખેલું છે ત્યાં તમારું મિસ્ટર કે મિસિસ લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું રહેશે, વચ્ચે મિડલ નેમ લખવાનું રહેશે અને છેલ્લે લાસ્ટ નેમ લખવાનું રહેશે। કન્ફ્યુઝન હોય છે કે ફર્સ્ટ નેમ કોને કહેવાય, મિડલ નેમ કોને કહેવાય કે લાસ્ટ નેમ કોને કહેવાય। જેમ કે કોઈ વ્યક્તિનું પ્રોપર નામ છે તો એ અહીંયા લખવાનું રહેશે। પપ્પાનું નામ છે એને મિડલ નેમ કહેવાય છે તો અહીંયા લખવાનું રહેશે, અને જે પણ તમારી અટક છે, સરનેમ છે, એ લાસ્ટ નેમમાં લખવાની રહેશે। તો આવી રીતે તમારું પૂરેપૂરું અહીંયા નામ લખવાનું રહેશે। ત્યારબાદ છે મેડન નેમ। તો મેડન નેમ સ્ત્રીઓ માટે છે કે મેરેજ પહેલાં કોઈ બીજું નામ હોય છે અને મેરેજ પછી કોઈ બીજું નામ રાખવામાં આવે છે। તો મેરેજ પહેલાં જે પણ નામ હતું એ અહીંયા લખવાનું રહેશે। પુરુષો માટે આ જગ્યા ખાલી રાખવાની છે। જો કોઈ મહિલા મેરેજ પછી આ ફોર્મ ભરે છે અને મેરેજ પહેલાં કોઈ બીજું નામ હતું તો તમારે અહીંયા એ નામ લખવાનું રહેશે। ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ। તો તમારી જન્મ તારીખ લખવાની રહેશે DDMMYYમાં। તો પહેલાં દિવસો લખવાના રહેશે, પછી મહિનો લખવાનો રહેશે અને પછી વર્ષ લખવાના રહેશે। ત્યારબાદ તમારે અહીંયા જેન્ડર ટિક કરવાનું રહેશે। જે પણ જેન્ડર હોય, મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એ તમારે ટિક કરવાનું રહેશે। ત્યારબાદ છે મેરિટલ સ્ટેટસ। જો મેરેજ થયેલા હોય તો મેરિડ ઉપર ટિક કરવાનું રહેશે, મેરેજ ન થયેલા હોય તો અનમેરિડ ઉપર ટિક કરવાનું રહેશે। જે પણ તમારું અત્યારે પોઝિશન હોય એ પ્રમાણે તમારે અહીંયા ટિક કરવાનું રહેશે। ત્યારબાદ હવે તમારા મમ્મી પપ્પાનું કોઈ પણ એકનું તમારે અહીંયા નામ લખવાનું રહેશે। તો જેનું નામ લખો છો, ફાધર, મધર, તો એની ઉપર ટિક કરવાનું રહેશે અને અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એવી રીતે પૂરેપૂરું નામ લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે કશું ટિક કરવાનું નથી। ત્યારબાદ છે નંબર ઓફ ડિપેન્ડન્ટ્સ। તો અહીંયા તમારે તમારા કુટુંબના જેટલા પણ સભ્યો છે એ સભ્યોને તમારે નંબર લખવાના છે। માનો કે તમારા કુટુંબમાં 5 સભ્યો હોય તો તમારે 5 લખવાના રહેશે। ત્યારબાદ છે લિટરસી રેટ। તો તમારે જો તમને વાંચતા લખતા આવડતું હોય, જે ફોર્મ ભરે છે, જેનું નામ તમે અહીંયા લખેલું છે ફોર્મ ભરવા માટે, એને વાંચતા લખતા આવડતું હોય તો યસ ઉપર ટિક કરવાનું છે, અને ન આવડતું હોય, સાક્ષર નથી, તો નો ઉપર ટિક કરવાનું છે। ત્યારબાદ છે નેમ ઓફ ગાર્ડિયન। તો જે પણ વ્યક્તિ ફોર્મ ભરે છે, જેનું તમે એકાઉન્ટ ખોલાવો છો, એ માઇનોર છે, મીન્સ કે 18 વર્ષથી નાની ઉંમર છે, તો એને માટે તમારે ગાર્ડિયનનું નામ તમારે લખવાનું રહેશે। તો એમાં તમારે મમ્મી પપ્પાનું નામ લખી શકો છો। તો એવી રીતે અહીંયા ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે અને લાસ્ટ નેમ તમારે લખવાનું રહેશે। અને જેનું પણ તમે અહીંયા ફોર્મ ભરો છો, જેનું એકાઉન્ટ ખોલાવો છો, એની સાથે કયો સંબંધ છે, જે તમે ગાર્ડિયન નામ લખ્યું છે એની સાથે કયો સંબંધ છે એ તમારે અહીંયા સંબંધ દર્શાવવાનો રહેશે। જેમ કે ફાધર છે, મધર છે, સિસ્ટર છે, એવી રીતે તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ છે નેશનાલિટી। તો તમારે ઇન્ડિયન ઉપર ટિક કરવાનું રહેશે। કન્ટ્રી નેમ, તો અહીંયા ઇન્ડિયા લખવાનું રહેશે અને સિટીઝનશીપ, તો અહીં ઇન્ડિયન લખવાનું રહેશે। ત્યારબાદ છે ઓક્યુપેશન ટાઈપ। તો તમે કયો વ્યવસાય કરો છો, જે વ્યક્તિ ફોર્મ ભરે છે, જેનું એકાઉન્ટ ખોલાવો છો, અત્યારે કયો ઓક્યુપેશન છે, કયો વ્યવસાય છે એ તમારે ટિક કરવાનું રહેશે। અહીં ઘણા બધા ઓપ્શન આપેલા છે તો એ પ્રમાણે તમારે ટિક કરવાનું રહેશે। જેમ કે કોઈ સર્વિસ કરતા હોય તો સ્ટેટ ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે, પબ્લિક સેક્ટરમાં છે, ડિફેન્સમાં છે, પ્રાઇવેટ સેક્ટરમાં છે, તો તમારે જે પોઝિશન હોય એ પ્રમાણે તમારે ટિક કરવાનું રહેશે। કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય તો ઘણા બધા બિઝનેસના નામ અહીંયા લખેલા છે તો એની ઉપર તમારે ટિક કરવાનું રહેશે। અથવા અહીં કોઈ પણ તમે જે પણ વ્યવસાય છે આ કેટેગરીમાં નથી તો અહીંયા તમારે ટિકમાર્ક કરવાનું રહેશે। અને જો તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો તમારે નામ લખવાનું રહેશે, અથવા તો આ જગ્યા તમારે ખાલી છોડી દેવાની રહેશે। ત્યારબાદ છે એન્યુઅલ ઇન્કમ। તો તમારી વાર્ષિક ઇન્કમ કેટલી છે એ તમારે અહીંયા લખવાનું રહેશે, અથવા તો નેટ વર્થ કેટલી છે તમારી, તો તમારે એ અહીંયા લખવાનું રહેશે।
ત્યારબાદ છે રીજન, તમારો ધર્મ જે પણ છે, હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, શીખ છે અથવા તો અધર, તો તમારે અહીંયા કોઈ પણ જે તમારો ધર્મ હોય એ અહીંયા ટિક કરવાનું રહેશે. ત્યારબાદ છે કેટેગરી, જે પણ કેટેગરીમાં આવતા હોય, જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, એસસી એસટી, તો તમારે અહીંયા ટિક કરવાનું રહેશે. ત્યારબાદ છે પર્સન વિથ ડિસેબિલિટી, જો તમારામાં કોઈ ખોડખાપણ હોય, જે વ્યક્તિ એકાઉન્ટ ખોલાવે છે એમાં કોઈ ખોડખાપણ હોય તો તમારે અહીંયા યસ અથવા તો નોમાં ટિક કરવાનું રહેશે. ખોડખાપણ હોય તો યસ અને ન હોય તો નોમાં ટિક કરવાનું રહેશે. ત્યારબાદ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો તમારું જે એજ્યુકેશન કેટલું છે એ તમારું જે પણ અહીંયા લાગુ પડતું હોય એ તમારે ટિક કરવાનું રહેશે. જેમ કે 9 પાસ છે, 10 પાસ છે, ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, તો એ પ્રમાણે તમારે અહીંયા ટિક કરવાનું રહેશે. પછી લખેલું છે પ્લીઝ ટિક ધ એપ્લિકેબલ બોક્સ, તો તમારે અહીંયા નો ઉપર ટિક કરવાનું રહેશે. જે નન લખેલું છે ત્યાં તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ છે પાન, તો જે પણ તમારું પાન કાર્ડ ઉપર જે તમારો પાન કાર્ડ નંબર છે એ વ્યવસ્થિત અહીંયા લખવાનો રહેશે. અત્યારે જ્યારે પણ તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાઓ ત્યારે પાન કાર્ડ ફરજિયાત છે, જેથી પાન કાર્ડ પહેલાં કઢાવી લેવું. અને જો તમારી જોડે પાન કાર્ડ ન હોય તો ફોર્મ નંબર 60 છે એ અલગથી તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ બીજા સેક્શનમાં આવી જાય તો લખેલું છે કોન્ટેક્ટ ડિટેલ, તો તમારે અહીંયા તમારો કોન્ટેક્ટ થઈ શકે એવી તમારે ડિટેલ આપવાની છે. જેમ કે તમે એમાં મોબાઈલ નંબર આપી શકો છો, તમારો મોબાઈલ નંબર વ્યવસ્થિત અહીં લખવાનો રહેશે. અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે, આપણો કન્ટ્રી કોડ છે આપણે 91 છે, +91 અહીંયા લખવાનું રહેશે. અને જે પણ તમારો મોબાઈલ નંબર છે અહીંયા વ્યવસ્થિત લખવાનો રહેશે. ત્યારબાદ જે પણ તમારું જો ઈમેલ આઈડી છે તો તમારે વ્યવસ્થિત ઈમેલ આઈડી અહીં લખવાનું રહેશે. ત્યારબાદ છે અલ્ટરનેટ મોબાઈલ નંબર, તો તમારા સિવાય કોઈ બીજો એવો મોબાઈલ નંબર હોય તો તમે અહીંયા આપી શકો છો. જો તમારા ઘરે કોઈ લેન્ડલાઇન ટેલિફોન હોય તો તમારે અહીંયા નંબર લખવાનો રહેશે. ત્યારબાદ છે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તો તમારે એક કોઈ પણ એવું ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જે તમારી આઈડેન્ટિટી આપતું હોય. તેમાં તમે પાસપોર્ટ આપી શકો છો, વોટર આઈડી કાર્ડ આપી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો. આમાંથી જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે એમાંથી કોઈ પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. અને જે પણ ડોક્યુમેન્ટ તમે આપો છો એની ઉપર તમારે અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે. અને જે ડોક્યુમેન્ટ આપ્યું છે એની ઉપર તમારે જે એક નંબર લખેલો હોય છે ડોક્યુમેન્ટ નંબર, એ ડોક્યુમેન્ટ નંબર તમારે વ્યવસ્થિત અહીં લખવાનો રહેશે. અને કોના દ્વારા તમને ઇસ્યુ કરવામાં આવ્યું છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, જેના દ્વારા તમને ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એ અહીંયા નામ લખવાનું રહેશે. જ્યારે તમને ડોક્યુમેન્ટ મળ્યું છે એ ડોક્યુમેન્ટની તારીખ તમારે અહીંયા લખવાની રહેશે. ઇસ્યુ ડેટ લખેલી હોય છે ડોક્યુમેન્ટ પર એ તમારે લખવાની રહેશે. અને ન લખેલી હોય તો કોરું છોડી દેવું. અને જે પણ ડોક્યુમેન્ટ છે એ તમે આપો છો એ એક્સપાયર થતું હોય, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એક્સપાયર થઈ જતું હોય તો એની એક્સપાયરી ડેટ પણ તમારે અહીંયા લખવાની રહેશે. આટલો ડેટા ભરાઈ જાય પછી આગળના સેક્શનમાં આવી જાય તો અહીંયા તમારે પૂરેપૂરી એડ્રેસની ડિટેલ આપવાની છે. જે પણ તમારું એડ્રેસ છે એ તમારે એડ્રેસ આપવાનું છે. જે પણ તમારું એડ્રેસ છે તમારે અહીંયા પહેલાં ટિક કરવાનું રહેશે. જેમ કે રેસિડેન્શિયલ અને બિઝનેસ બંને એક જ એડ્રેસ છે તો તમારે અહીંયા ટિક કરવાનું રહેશે. રેસિડેન્શિયલ એડ્રેસ અલગ છે તો તમારે અહીંયા ટિક કરવાનું રહેશે. જે પણ તમારું એડ્રેસ અહીંયા આપો છો એ પ્રમાણે ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સિટી લખવાનું રહેશે. તમારું ગામડું હોય તો તમારે ગામડાનું નામ લખવાનું રહેશે, સ્ટેટ લખવાનું રહેશે, તમારો જિલ્લો લખવાનો રહેશે. ત્યારબાદ પિનકોડ અને કન્ટ્રી કોડ છે તો કન્ટ્રી કોડ 91 આવશે એ તમારે લખી દેવો અથવા તો કોરો છોડી શકો છો. ત્યારબાદ છે એડ્રેસ ડિટેલ, તો તમારે બીજું પણ કોઈ પણ એડ્રેસ હોય તો તમે અહીંયા બીજું એડ્રેસ આપી શકો છો, અથવા તમારે ન આપવું હોય અથવા તો નથી તો આ કોરું છોડી શકો છો. ત્યારબાદ આગળ છે એડ્રેસ માટે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે જેમાં તમારું વ્યવસ્થિત એડ્રેસ લખેલું. એવું કોઈ પણ તમે સરકારી ડોક્યુમેન્ટ આપી શકો છો જેમાં તમારું એડ્રેસ વ્યવસ્થિત લખેલું હોય. જેમ કે યુટિલિટી બિલ છે, જેમ કે લાઇટ બિલ છે, એવું કોઈ પણ બિલ હોય તો તમે અહીંયા આપી શકો છો. ડોક્યુમેન્ટનો અહીંયા નંબર લખવાનો રહેશે અને ડોક્યુમેન્ટની અહીંયા તારીખ લખવાની રહેશે. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન છે એની ઉપર તમારે ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ છે સેલ્ફ ડિક્લેરેશન, તો તમારે અહીંયા યસ ઉપર ટિક કરવાનું રહેશે. અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે એ તમારે ચોંટાડવાનો રહેશે અને અહીંયા તમારે વ્યવસ્થિત સારી રીતે સાઇન કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો જે પણ જગ્યાએ તમે ફોર્મ ભરો છો એ પ્લેસનું નામ લખવાનું રહેશે અને તે દિવસની તમારે અહીંયા તારીખ લખવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો લખેલું છે ઓફિસ યુઝ ઓનલી, તો તમારે અહીંયા કશું લખવાનું નથી, પૂરેપૂરું જે સેક્શન છે એ કોરો છોડી દેવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે છે પાર્ટ 2, જે પણ ફોર્મ ભર્યું છે આપણે એ ફોર્મનો પાર્ટ 1 હતો. ત્યારબાદ છે પાર્ટ 2, તો પાર્ટ 2માં જોઈએ તો તમારે અહીંયા તારીખ લખવાની છે. ત્યારબાદ અહીંયા કસ્ટમર આઈડી છે એ તમારે કોરું છોડી દેવાનું છે, એકાઉન્ટ નંબર પણ કોરું છોડી દેવાનું છે. અહીંયા તમારે કોઈ પણ ટિક માર્ક કરવાનું નથી. ત્યારબાદ છે ટાઈપ ઓફ એકાઉન્ટ, તો તમારે કઈ ટાઈપનું એકાઉન્ટ તમે ખોલાવવા માંગો છો એ જે પણ એકાઉન્ટ છે એટલા પણ એકાઉન્ટ છે અહીંયા બધા છે
એમાં જે પણ તમે એકાઉન્ટ ખોલવા માંગતા હોય એના ઉપર તમારે ટિક માર્ક કરવાનું રહેશે. જેમ કે સેવિંગ એકાઉન્ટ છે, સ્મોલ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ છે, ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ છે, જે પણ તમે એકાઉન્ટ ખોલવા માંગતો હોય એની ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ છે મોડ ઓફ ઓપરેશન, તો તમે કેવી રીતે એકાઉન્ટ ખોલો છો તો તમારે અહીંયા સેલ્ફ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ છે સર્વિસ, હવે તમારે બેંક દ્વારા તમારે કઈ કઈ સર્વિસનો લાભ લેવો છે એ તમારે અહીંયા માહિતી આપવાની રહેશે. જેમ કે એટીએમ કમ ડેબિટ કાર્ડ છે એ તમારે જોઈતું હોય તો તમારે યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવતા હોય તો ફર્સ્ટ એપ્લિકન્ટ માટે જો એટીએમ કાર્ડ જોઈતું હોય તો યસ ઉપર, અને જે સેકન્ડ એપ્લિકન્ટ છે જેની સાથે તમારું જોઈન્ટ એકાઉન્ટ છે એને પણ ડેબિટ કાર્ડ જોઈએ છે તો તમારે અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે, અને ન જોઈતું હોય તો નો ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. અને અહીંયા જે પણ બોક્સ આપેલા છે તો એટીએમ કાર્ડ ઉપર જે પણ નામ આવે છે એ તમારે કયું નામ જોઈતું છે એ વ્યવસ્થિત તમારે સારા અક્ષરે નામ લખવાનું રહેશે. જે પણ તમે અહીંયા નામ લખશો એ તમારું એટીએમ કાર્ડ છે એની ઉપર લખેલું આવશે. જો તમારે ચેકબુક જોઈતી હોય તો યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. જો તમારે ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો લાભ લેવો હોય તો તમારે યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે, અને જો લાભ ન લેવો હોય તો નો ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. જ્યારે પણ કોઈ એકાઉન્ટમાં તમારે લેવડ દેવડ થાય અને તમે ઈચ્છો છો કે તમારા મોબાઈલ નંબર ઉપર તમારે SMS આવે કે કોઈ લેવડ દેવડ થઈ છે, કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે, તો તમારે અહીંયા SMS એલર્ટ છે એની ઉપર તમારે યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. ફોન બેન્કિંગની સુવિધાનો લાભ લેવો હોય તો યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. મોબાઈલ બેન્કિંગ માટે પણ યસ માર્ક, મોબાઈલ બેન્કિંગનો સુવિધાનો લાભ લેવો હોય તો પણ યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. જો તમારે પાસબુકની જરૂરિયાત હોય તો પણ તમારે યસ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. જો તમારે ઈ સ્ટેટમેન્ટ જોઈતું હોય, જેમ કે તમારું ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર ઉપર તમારે ઈ સ્ટેટમેન્ટ જોઈતું હોય તો રિક્વાયર્ડ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ફિક્સ ડિપોઝિટ માટે છે તો તમારે ઓપ્શન પૂરેપૂરું ખાલી રાખી દેવાનું છે. ત્યારબાદનું જે પણ આ પણ ઓપ્શન છે પૂરેપૂરું ખાલી રાખવાનું છે. રિક્વાયર્ડ ડિપોઝિટ છે એ પણ તમારે ખાલી રાખવાનું છે, એમાં કશું તમારે ભરવાનું નથી. હવે આગળ જોઈએ ત્યારબાદ છે નોમિનેશન એટલે કે વારસદાર. તો વારસદાર તરીકે કોઈ પણ વ્યક્તિને તમે રાખી શકો છો, જેમ કે તમારા બાળકો છે, તમારા મમ્મી પપ્પા છે, કોઈ પણ વ્યક્તિને તમે વારસદારમાં રાખી શકો છો. જે પણ પ્રોપર્ટી છે, જે પણ તમારા એકાઉન્ટમાં પૈસા છે, તમારું ડેથ થઈ ગયું હોય તો તમારે આ રૂપિયા કોને મળવા જોઈએ તો એ તમારે અહીંયા નામ લખવાનું રહેશે. તો પૂરેપૂરું તમારે અહીં નામ લખવાનું રહેશે. જે પણ બ્રાન્ચ છે બ્રાન્ચનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ જે પણ તમે નોમિની રાખ્યા છે એમનો એકાઉન્ટ નંબર અહીંયા લખવાનું રહેશે, એમનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે, અને અહીંયા નોમિની છે એમનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. તો આવી રીતે તમારે પૂરેપૂરું આ ફોર્મ ભરી દેવાનું રહેશે. અને તમે જે નોમિનીમાં રાખ્યા છે એને તમારી સાથે કયો સંબંધ છે એ તમારે અહીંયા લખવાનું રહેશે, અને જે પણ એમના વર્ષ છે, કેટલા વર્ષનું નોમિની છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. જે પણ તમે નોમિની રાખો છો, વારસદાર રાખો છો, એ 18 વર્ષ કરતાં નાનું હોય એટલે કે માઇનોરમાં હોય તો તમારે અહીંયા બર્થ ડેટ લખવી જરૂરી છે. તો આટલું ફોર્મ તમારે અહીંયા ભરવાનું રહેશે. ત્યારબાદ અહીં જે પહેલું બોક્સ છે એમાં વ્યવસ્થિત તમારી સાઇન કરવાની રહેશે. અને જો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવેલું હોય તો જેની જોડે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું છે, સેકન્ડ એપ્લિકન્ટ છે, એની અહીંયા સાઇન કરવાની રહેશે. અને અહીંયા તમારે કોઈ પણ એક વ્યક્તિની વિટનેસ માટે જરૂરિયાત રહેશે. નામ, સિગ્નેચર અને એડ્રેસ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તારીખ લખવાની રહેશે જે દિવસે ફોર્મ ભરો છો, અને અહીંયા જે જગ્યાએથી તમે ફોર્મ ભરો છો એ જગ્યાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા આ બોક્સ ઉપર ટિક માર્ક કરવાનું રહેશે, અને અહીંયા તમારી સાઇન કરવાની રહેશે. ત્યારબાદ છે સેલ્ફ ડિક્લેરેશન. તો તમારે અહીંયા જે નીચે છે બોક્સ, અહીંયા તમારે વ્યવસ્થિત જે પણ તમે સાઇન ઉપર કરી છે એવી જ તમારે અહીંયા સાઇન કરવાની રહેશે, પ્લેસ લખવાનું રહેશે અને તારીખ લખવાની રહેશે. જો તમે કોઈ જોડે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમારે અહીંયા એમની સાઇન કરાવવાની રહેશે. તો આવી રીતે તમારે પૂરેપૂરું વ્યવસ્થિત ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં ઓફિસ યુઝ માટે છે, અહીંયા કશું તમારે ભરવાનું નથી, આ પૂરેપૂરું કોરું છોડી દેવાનું છે. તો આવી રીતે જે પણ ફોર્મ છે એ વ્યવસ્થિત તમે સારા અક્ષરે તમારે ભરવાનું રહેશે. આ ફોર્મમાં જેટલી પણ ડિટેલ કીધી છે એટલી ડિટેલ તમારે ભરવાની છે, વધારે કોઈ પણ ડિટેલ ભરવાની નથી. આટલી ડિટેલ ભરીને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ જોડીને તમે બેંકમાં આપી દેશો તો તમારું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખુલી જશે. આ ફોર્મની સાથે તમારે જોડે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એનો ઓલરેડી અલગથી વિડીયો બનાવેલો છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જ્યાં તમે જોઈ શકો છો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.